વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હોળી ધૂળેટીનું પર્વ એટલે કે રંગોનું પર્વ। આ પર્વની અંદર બાળકો, યુવાનો, વડીલો બધા રંગ ઉત્સવ મનાવતા હોય છે, એટલે કે રંગોથી પર્વને ઉજવતા હોય છે। ત્યારે વડિયાના બજારોની અંદર આ રંગોનું અલગ અલગ સ્ટોર પડી ચૂક્યા છે। વિવિધ પ્રકારની અવનવી પિચકારીઓ પણ આવી ચૂકી છે અને વડિયા વિસ્તારના લોકો આ 3-4 દિવસ માટે ખૂબ સારા પ્રમાણમાં ખરીદી કરી અને ગ્રામ્ય બજારને જીવંત રાખતા હોય છે। આમ તો હાલ અત્યારે મોલનું કલ્ચર છે, પરંતુ ગ્રામ્ય બજારને જીવંત રાખવા માટે ગામડાની આપણી જે સ્ટોર છે કે જેની અંદર વિવિધ ગ્રામીણ વિસ્તારના લોકો અઠાણું કરતા હોય છે, તો આવા સ્ટોરની અંદરથી ખરીદી કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર આપણી સંસ્કૃતિને જીવંત રાખીએ, આપણી પરંપરાને જીવંત રાખીએ અને ગામડાના બજારને જીવંત રાખીએ। ત્યારે વડિયાના વિવિધ સ્ટોરની ઉપર જે કલર, પિચકારીઓ અને અવનવા ધૂળેટી પર્વના જે રંગો કે એની સામગ્રી છે એના સ્ટોલ ઉપલબ્ધ થઈ ગયા છે। તો ચાલો જાણીએ કે આ વેપારીઓ શું કહે છે, કેવડી રેન્જ છે અને તેમની ગ્રાહકી બાબતે શું કહેવા માંગે છે। દર વર્ષે હોળીનો તહેવારમાં ગ્રાહકોને રમઝટ વધારે હોય છે, ગ્રાહકી સારી જ હોય છે, પણ આજ વખતે અવનવી અલગ અલગ વસ્તુઓ આવી છે। અલગ અલગ પિચકારીઓ છે, ચાઇનાની, ઇન્ડિયન, અલગ અલગ ટેન્કવાળી છે, ગનવાળી છે, અને ગ્રાહકોને બધાને આવી બધી વસ્તુ જોઈએ છે અને એની ગ્રાહકી પણ સરસ છે। કલરમાં આપણે રેગ્યુલર ઓર્ગેનિક કલર છે, બહુ સારો રિસ્પોન્સ છે ગ્રાહકની અંદર, સરસ ગ્રાહકી છે। બોલો ભાઈ, તમારે શું જોઈએ છે? સાહેબ, વડિયામાં અમારે દર વર્ષે પિચકારીનો સ્ટોલ 5 દિવસ ચાલુ હોય છે અને અવનવી પિચકારી આપણે નાની મોટી બધી રાખીએ। 20 રૂપિયાથી લઈ અને 500 રૂપિયા સુધી પિચકારી, અલગ અલગ વેરાયટી બધી, ફુગા છે, નાના મોટા કલર છે, એટલે નાના મોટા બાળકો માટે બહુ સારું કામ કરીએ છીએ કે નાના મોટા બાળકો છે એ વ્યવસ્થિત સમજી જાય, એમ કોઈને નાનું મોટી વસ્તુ લેવી હોય તો બધું A to Z વસ્તુ તમને મળી જાય છે। અને ના, ગ્રાહકી સારી છે અને લાસ્ટ આમ ગણીએ તો સાહેબ 2 દિવસ, આજ અને કાલ 2 દિવસ બહુ ગ્રાહકી હોય, બાકી આગળના દિવસે ઓછી હોય, પણ 2 દિવસમાં બધું પૂરું થઈ જાય, એમ ફિનિશ થઈ જાય બધું દર વર્ષે।